સમાચારમાં આગળ વાત કરીશું ભાવનગરથી। ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીના ભાવ તળિયે પહોંચતા ખેડૂતો ગંભીર સંકટમાં મુકાયા છે। ચિત્રા ફુલસર યાર્ડમાં હરાજી દરમિયાન એક મણ ડુંગળીના ભાવ માત્ર 50 થી 150 રૂપિયા મળતા ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી હતી। એક વીઘા ડુંગળી પકાવવાનો ખર્ચ અંદાજે 25,000 રૂપિયા થાય છે, જ્યારે વેચાણ બાદ માત્ર 13,000 જેટલી આવક થતા ખેડૂતોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે। આ સ્થિતિને લઈ ખેડૂતો સરકાર સમક્ષ યોગ્ય પગલાં લેવા માંગ કરી રહ્યા છે। જે ભાવનગર યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા છે, જે ડુંગળી હરાજીમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે। જે એક મણ ડુંગળી 50 થી 150 ભાવે વેચાઈ રહી છે, જે ખેતી ખર્ચ કરતા આવક પણ ઓછી મળી રહી છે। ખેડૂતોને સરકાર સમક્ષ તાત્કાલિક માંગ ઉઠવા પામી છે। લાલુભા, નવાગામ નાના, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। અત્યારે અમે ડુંગળી લઈને આવ્યા છીએ, એમાં અમારે 150 રૂપિયા ભાવ આવ્યો છે। અને ત્યાંથી અમે જયારે શરૂઆત કરી ત્યારે મજૂરીનો ખર્ચ 400 રૂપિયા તો એક મજૂરના દાડી હોય છે। પછી એની દાડી પછી પારવાના, પછી એને નીંદવાના, અને પછી જે ડુંગળી તૈયાર થાય એટલે દવા છાંટવી પડે છે, અને પછી એને મોળવી પડે છે। મોળીને પછી ઠેલિયું ભરીને લાવવી છે, તો મિનિમમ વીઘે 30 થી 35,000 નો ખર્ચો થાય છે। અને અત્યારે 10,000 રૂપિયા વીઘાના ડુંગળી લઈને આવી 10,000 મળે છે, એટલે 20,000 રૂપિયા ખેડૂતોને તૂટે છે। એટલે સરકારને એવું નિવેદન છે કે કા ખેડૂતોને ડુંગળીના ઠેલીએ એને સહાય આપે અને કા નિકાસ આપે। અને ડુંગળી જ્યારે મોંઘી થાય છે ત્યારે તો એમ કે છે ગરીબોની કસ્તુરી, અને ગમે ત્યાંથી ટ્રાન્સપોર્ટ કરીને લાવવામાં આવે છે। અને અત્યારે કોઈ જાતનું સરકાર આમાં ધ્યાન દેતી નથી નિકાસ આપતી। અને એક ડુંગળી 2 વકલ કર્યા હોય તો એકનો 150 રૂપિયા ભાવ આવે છે અને એકના 50 રૂપિયા આવે છે। એટલે એમાંય પણ કોઈ ધ્યાન દેતું નથી, અને માર્કેટિંગ યાર્ડમાં કોઈ પણ નેતા ડોકાતા નથી। ખેડૂતોના જ્યારે મત જોતા હોય ત્યારે નેતા બધા આવે છે, અને જ્યારે ખેડૂતને પાયમાલ કરવા માટે ઉદ્યોગપતિને સરકાર સબસિડી આપે છે, લોન માફ કરે છે, તો ખેડૂતોની નથી લોન માફ કરતી કે નથી સબસિડી આપતી। તો સરકાર જ્યારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા સરકાર અમારી સરકાર આવશે તો ખેડૂતોને અમે ડબલ ભાવ કરી દઈશું, અને ભલે ડબલ તો ન થયા પણ જે ખેડૂતોને ભાવ મળતા હતા એ પણ મળતા નથી અત્યારે। તો સરકાર પાસે એવી અપેક્ષા છે કે ખેડૂતોને ડુંગળીની થેલી દીઠ સહાય આપે, અને આવતા જો વીકમાં જો સરકાર આની સામું નહીં જોવે અને નહીં ખેડૂતોનું લેણું માફ કરે, સરકારને અત્યારે ખેડૂતોને ખૂબ લેણું થઈ ગયેલું છે, તો સરકારી લેણું માફ કરી દે તો બરોબર છે। બાકી આવતા સમયમાં સરકારને ખેડૂતો એક થાય અને એનું જે કાંઈ અન્યાય થયો છે એ બતાવવા માટે ખેડૂતો પણ સહમત તૈયાર છે। તમારું નામ અને ગામનું નામ? ગોહિલ મહેન્દ્રસિંહ લાલુભા, નવાગામ નાના, તાલુકો ઘોઘા, જિલ્લો ભાવનગર। અત્યારે અમે ડુંગળી લઈને આવ્યા છીએ, એમાં અમારે 150 રૂપિયા ભાવ આવ્યો છે। અને ત્યાંથી અમે જયારે શરૂઆત કરી ત્યારે મજૂરીનો ખર્ચ 400 રૂપિયા તો એક મજૂરના દાડી હોય છે। પછી એની દાડી પછી પારવાના, પછી એને નીંદવાના, અને પછી જે ડુંગળી તૈયાર થાય એટલે દવા છાંટવી પડે છે, અને પછી એને મોળવી પડે છે। મોળીને પછી ઠેલિયું ભરીને લાવવી છે, તો મિનિમમ વીઘે 30 થી 35,000 નો ખર્ચો થાય છે। અને અત્યારે 10,000 રૂપિયા વીઘાના ડુંગળી લઈને આવી 10,000 મળે છે, એટલે 20,000 રૂપિયા ખેડૂતોને તૂટે છે। એટલે સરકારને એવું નિવેદન છે કે કા ખેડૂતોને ડુંગળીના ઠેલીએ એને સહાય આપે અને કા નિકાસ આપે। અને ડુંગળી જ્યારે મોંઘી થાય છે ત્યારે તો એમ કે છે ગરીબોની કસ્તુરી, અને ગમે ત્યાંથી ટ્રાન્સપોર્ટ કરીને લાવવામાં આવે છે। અને અત્યારે કોઈ જાતનું સરકાર આમાં ધ્યાન દેતી નથી નિકાસ આપતી।